રાજકીય ક્ષેત્રે પ્રવર્તમાન પક્ષ પલટાના દૂષણને નિર્મૂળ કરવાના આશયથી લોકસભામાં રજૂ થયેલો 52મો બંધારણીય સુધારો આજે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. પક્ષપલટા વિરોધી આ ખરડામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે લોકસભા અથવા રાજ્ય વિધાનસભાનો કોઈ સભ્ય જે રાજકીય પક્ષ તરફથી ચૂંટાયેલો હોય અથવા નિયુક્ત થયેલો હોય તે રાજકીય પક્ષને છોડી દે અથવા મતદાન વખતે પક્ષના આદેશની અવગણના કરે અથવા તેને કોઈ કારણસર પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે તો તે સભ્યનું લોકસભા કે વિધાનસભાનું સભ્યપદ આપોઆપ રદ થશે અને આ બાબતને કોઈપણ અદાલતમાં પડકારી શકાશે નહીં. અગાઉ કેટલાક સભ્યો એક પક્ષની મદદથી ચૂંટાયા બાદ પોતે જ્યારે બીજા પક્ષમાં જવાથી આર્થિક લાભ થતો હોય અથવા સારો હોદ્દો મળતો હોય ત્યારે તેઓ પોતાના પક્ષમાંથી નીકળીને બીજા પક્ષમાં જોડાઈ જતા હતા. આમાં ભ્રષ્ટાચારને ઉત્તેજન મળતું હતું અને મતદારોનો દ્રોહ થતો હતો. હવે આ નવા ખરડાને કારણે બધા સભ્યો પોતાના પક્ષને વફાદાર રહેશે, સિદ્ધાંતવિહીન રાજકારણનો અંત આવશે અને લોકશાહી વધારે મજબૂત બનશે. ફકરો: સદગૃહસ્થો, આ કંપનીની 50મી વાર્ષિક સાધારણ સભા આપ સૌને ઉમળકાભર્યો આવકાર આપતા મને ખૂબ આનંદ થાય છે અને આપની સૌની પરવાનગીથી હું માની લઉં છું કે તારીખ 31મી માર્ચના રોજ હમણાં પૂરા થયેલા વર્ષનો ડાયરેક્ટરનો અહેવાલ તથા અન્વેષિત હિસાબપત્રકો આપ સૌએ વંચાણમાં લીધા છે. તે અહેવાલ અને પત્રકો જોતા આપ સૌને જણાશે કે વીતી ગયેલા વર્ષમાં બધું જ ખર્ચ બાદ કરતાં કંપનીને ₹96 લાખનો ચોખ્ખો નફો થયો છે. સમગ્ર દેશમાં ફરી વળેલી આર્થિક પ્રતિકૂળતાને લક્ષમાં લેતા આ નફો ઘણો જ સંતોષકારક છે. આપ સૌ કબૂલ કરશો. અત્યારના સમયે કાપડ ઉદ્યોગ ઘણી કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. આનું મુખ્ય કારણ એ છે કે મજૂરી અને કાચો માલ મોંઘો થતાં ઉત્પાદન ખર્ચ વધતું રહ્યું છે અને હિંસક તોફાનો તથા સંચારબંધીને કારણે મિલને વખતો વખત બંધ રાખવી પડે છે. આની પ્રતિકૂળ અસર ચાલુ વર્ષના ધંધા ઉપર પડશે, પણ આપના ડાયરેક્ટરોના કુશળ સંચાલનને લીધે નફાનું પાસું સ્થિર રાખી શકાશે એવું મારું માનવું છે. ફકરો: માનનીય અધ્યક્ષશ્રી, વિરોધ પક્ષના માનનીય સભ્યશ્રીને મજૂરોના ભૂખમરાની જે ચિંતા થાય છે એ તો તેમની હડતાલ ચાલુ રહેવાથી ઉલટી વધવાની છે. મજૂરો કામ ઉપર નહીં જાય તો એમને પગાર મળશે નહીં, એટલે ભૂખમરો તો એ પોતે જ વધારી રહ્યા છે. એમણે વાત કહી કે મજૂર પ્રવૃત્તિમાં રાજકારણ ન લાવવું જોઈએ. તે સાંભળીને હું ખુશ થયો, પણ આ વાત એમણે પોતે વિચારવાની છે કે મજૂરોમાં રાજકારણ દાખલ કરે છે કોણ? મજૂરોના જો શુભેચ્છક બનવું હોય તો તેમના સાચા મિત્ર અને સહૃદય સેવક થવું પડશે. મજૂર પ્રવૃત્તિ એ કોઈ નાના બાળકના ખેલ નથી. એમાં તો સારીએ જિંદગી અર્પણ કરી દેવી પડે છે. માત્ર ભાષણો કરીને ઉશ્કેરણી કરવાથી મજૂરોની સેવા થતી નથી. આ તો આગ લગાડવી છે અને પછી મને કહેવું છે કે તમે આવીને હવે આગ બુઝાવો. તેમાં પણ મારી ના નથી, પણ ભાઈ તમે તો સાથે મદદમાં આવો. આગને ઠારવાની જવાબદારી તમારી છે, કારણ કે તમે આ આગ લગાડી છે. સમાપ્ત.
સ્ટાર્ટ. આપણા ગુજરાત રાજ્ય છેલ્લા એક દશકામાં ઔદ્યોગિક ક્ષેત્રે જે હરણફાળ ભરી છે તે અજોડ અને અદ્વિતીય છે. હવે આપણે ત્યાં ફક્ત કાપડનો જ ઉદ્યોગ નથી, પણ રસાયણો, પેટ્રોકેમિકલ્સ, ખાતર, સોડા એશ, ખાંડ, વનસ્પતિ દવા, એન્જિનિયરિંગ, ડેરી વગેરે અનેક ઉદ્યોગોમાં આપણે ખૂબ આગળ વધી ગયા છીએ. હાલ આપણા રાજ્યમાં 12,295 મોટા કારખાના છે અને તેમાં 7 લાખથી વધુ માણસોને રોજી મળે છે. આ કારખાનાઓમાં ₹3,765 કરોડની મૂડી રોકાયેલી છે, જેમાંથી દર વર્ષે ₹7,524 કરોડનું ઉત્પાદન મેળવવામાં આવે છે. લઘુ ઉદ્યોગ ક્ષેત્રમાં પણ આપણે આવી જ પ્રગતિ કરી છે અને હાલ 63,000થી વધુ લઘુ ઉદ્યોગો કામ કરી રહ્યા છે અને તેમાં પણ અનેક લોકો પોતાનો નિર્વાહ ચલાવી રહ્યા છે. આ રીતે આપણું રાજ્ય ઉદ્યોગ પ્રવૃત્તિમાં કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે અને તેથી આપણે ઔદ્યોગિક ક્ષેત્રે દેશભરમાં બીજો નંબર પ્રાપ્ત કરી લીધો છે. આ જ પ્રક્રિયાને ચાલુ રાખીને નજીકના ભવિષ્યમાં આપણે આપણા રાજ્યને ભારતનું જાપાન બનાવી દીધું છે. ફકરો. ઔદ્યોગિક ક્ષેત્રની જેમ જ આપણે બીજા ક્ષેત્રોમાં પણ લાંબી છલાંગ મારી છે. હવે વીજળીની સ્થાપિત શક્તિ 2,976 મેગાવોટ થઈ ગઈ છે. તેથી રાજ્યના 85% ગામડાઓને આપણે વીજળી પહોંચાડી શક્યા છીએ. ખેતીવાડી ક્ષેત્રે આપણે વધુને વધુ જમીન વાવેતર હેઠળ લાવી શક્યા છીએ અને સારું બિયારણ, જંતુનાશક દવાઓ, ઉત્તમ ખાતર અને સિંચાઈની પૂરી સગવડતાને કારણે હવે આપણું રાજ્યનું કુલ અનાજનું ઉત્પાદન 53.5 લાખ મેટ્રિક ટન સુધી પહોંચી ગયું છે. હજુ પણ આ દિશામાં પ્રગતિ કરવા માટે આપણી ભાગ્યરેખાસમી વિરાટ નર્મદા યોજનામાં ₹4,000 કરોડના ખર્ચવાળી સરદાર પટેલ સરોવર યોજનાનું કામ અત્યારે ચાલુ છે. આ બધા પ્રયાસોને પરિણામે આપણા રાજ્યની માથાદીઠ સરેરાશ વાર્ષિક આવક ₹2,176 સુધી પહોંચી ગઈ છે અને આમ આપણા રાજ્યનો વિકાસ ચારેય દિશામાં થઈ રહ્યો છે. તેથી જ આપણા વીર કવિ નર્મદે જય જય ગરવી ગુજરાત દીપે અરુણુ પ્રભાત કાવ્યમાં ભાખેલી ભવિષ્યવાણી મુજબ હવે ગરવી ગુજરાતના અરુણા પ્રભાતનો ઉદય થઈ ચૂક્યો છે. ફકરો. આજનો સામાન્ય પ્રજાજન સરકારને એમ કહેવા માંગે છે કે તમે કેટલી યોજનાઓ ઘડી, તેની પાછળ કેટલું ખર્ચ કર્યું અને તેનાથી દેશને કેટલો લાભ થયો. તે આંકડાઓ સાથે અમારે કોઈ નિસ્બત નથી. તમે ઉદ્યોગોમાં કેટલી પ્રગતિ કરી, તેનાથી રાજ્યનો કેટલો વિકાસ થયો અને દેશની આર્થિક સમૃદ્ધિ કેટલી વધી, તે વાત સાથે પણ અમારે કાંઈ લાગતું વળગતું નથી. અમારે તો ફક્ત અમારા રોજિંદા જીવનમાં કેટલું સુખ, શાંતિ અને સલામતી મળ્યા છે તે જ વાત મહત્વની છે. અમારે દરરોજ પૂરતો સારો અને પૌષ્ટિક ખોરાક જોઈએ છે અને તે માટે અમે સારી નોકરી કે ધંધો સલામતીપૂર્વક કરી શકીએ તેની ખાતરી જોઈએ છે. અમારા શરીરને ઢાંકવા માટે અમારે સ્વચ્છ, સુઘડ અને પૂરતા વસ્ત્રો જોઈએ છે. ટાઢ, તડકો અને વરસાદથી રક્ષણ કરવા માટે અમારે પૂરી સગવડતાવાળું રહેઠાણ જોઈએ છે. બસ અમારા જીવનની આ 3 પ્રાથમિક જરૂરિયાતો રોટી, કપડાં ઓર મકાન અમને સહેલાઈથી અને સારી રીતે મળે તો અમે જરૂર કહીશું કે આપની શાસન પદ્ધતિ સર્વોત્તમ છે. સમાપ્ત.
પુસ્તક એ માણસનો વફાદાર સાથીદાર છે. જ્યારે તમે એકલા પડ્યા હો ત્યારે તમારા મનને આનંદ આપવા માટે, તમારા શરીરને આરામ દેવા માટે અને તમારા આત્માને ઉન્નત બનાવવા માટે તે ખૂબ ઉપયોગી છે. તમારા રોજિંદા જીવનના બોજ અને ચિંતાને તે ભૂલાવે છે. તમારા દુઃખમાં તમને તે આશ્વાસન આપે છે અને તમારા સુખના સંજોગોને તે આનંદમય બનાવે છે. વરસાદથી ઘેરાયેલી મધરાત હોય, ઉનાળાનો બળબડતો બપોર હોય કે શિયાળાની કડકડતી સવાર હોય, તમે જ્યારે બોલાવો ત્યારે તરત જ તે તમારી સેવામાં હાજર થઈ જાય છે અને તેના બદલામાં તમારી પાસેથી કોઈ જાતની અપેક્ષા તે રાખતો નથી. આ સાથીદાર તમને મહાપુરુષોની વાણી સંભળાવે છે, જીવન જીવવાની પદ્ધતિ શીખવાડે છે અને જગતે કરેલી પ્રગતિનો ખ્યાલ તમને આપે છે. આ બધું જ એ તમને તમારે ઘેર તમારી ખુરશીમાં ક્ષણ માત્રમાં પહોંચાડે છે. તમારે તો ફક્ત હાથ લંબાવીને અલમારીમાંથી એકાદ મનગમતું પુસ્તક લેવાનું હોય છે. આવો વફાદાર, આજ્ઞાંકિત અને આનંદદાયક જીવનસાથી આ જગતમાં બીજો કોઈ મળવો મુશ્કેલ છે. ફકરો: દરેક માણસમાં સંકલ્પ શક્તિનું અમાપ બળ રહેલું છે. આપણે કોઈ પણ કાર્ય સિદ્ધ કરવા માટે જો પૂરી તાકાતથી સંકલ્પ કરીએ અને તેને માટે આપણે સમગ્ર જીવનને દાવ ઉપર લગાવી દઈએ તો ગમે તેવું મુશ્કેલ કાર્ય પણ પૂરું થયા વગર રહેતું નથી. આ પ્રકારના સંકલ્પ માટે 3 બાબતો જરૂરી છે: પ્રતિજ્ઞા, પ્રયાસ અને પ્રતીક્ષા. પહેલાં તો તમારે તે સિદ્ધિ મેળવવા માટે દ્રઢ નિશ્ચય કરવો જોઈએ અને પછી તે નિશ્ચયને અમલમાં લાવવા માટે તનતોડ મહેનત કરવી જોઈએ અને અંતે કોઈપણ જાતની અધીરાઈ રાખ્યા વગર શુભ પરિણામની રાહ જોવી જોઈએ. જો તમે આ રીતે કોઈપણ કાર્ય હાથ ઉપર લેશો તો તમારા શરીરરૂપી કમ્પ્યુટરમાં એ મુજબનો પ્રોગ્રામ સેટ થઈ જશે અને પછી તો ફક્ત એક ચાંપ દાબતા જ પેલું કાર્ય પૂરું થઈ જશે. આ જાતની સંકલ્પ શક્તિ તમારામાં છે જ. એકવાર પૂરી તાકાતથી સંકલ્પ કરો અને જુઓ, પેલું પહાડ જેવું દેખાતું વિરાટ કાર્ય તમારા પગ પાસે તણખલા તુલ્ય બનીને આળોટવા માંડ્યું. ફકરો: એ તો હંમેશા બનતું આવ્યું છે કે વિરોધ પક્ષ વહીવટની ટીકા કરે અને સરકાર તેના ખુલાસા કરે. આ તો ભાઈ લોકશાહી છે. જો અહીં સરમુખત્યારશાહી હોય તો વિરોધ પક્ષ સરકારની ટીકા કરી જ ન શકે. અરે, વિરોધ પક્ષ હોય જ નહીં. અહીં એમ કહેવામાં આવ્યું છે કે સરકાર બહુ દોડે છે અને પહોંચી ન શકે તેટલા કામો માથે લે છે અને પછી પૂરા કરી શકતી નથી એટલે મૂંઝાય છે. પણ શું થાય? સરકાર જરાક અટકે તો વિરોધ પક્ષના સભ્યો ચાબુક લગાવીને સરકારને દોડાવે છે. બધા જિલ્લાઓમાંથી વિકાસ કાર્યોની માંગ આવે છે. સરકાર તે બધા તરફ ધ્યાન આપે છે એટલે કામો વધી જાય છે. આથી તેમાંના કેટલાક પૂરા ન થાય એ પણ બનવા જોગ છે. આ તો લોકશાહી છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં સરકારને અનેક વિધિઓમાંથી પસાર થવું પડે છે એટલે વાર લાગે પણ ખરી. આજે તમે મહેલ માંગો અને કાલે તૈયાર થઈ જાય એવી કોઈ જાદુઈ લાકડી સરકાર પાસે નથી. સમાપ્ત. સ્ટાર્ટ. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં હાલ પ્રવર્તી રહેલી ગુંડાગીરીને ડામવા માટે સરકારે
અગાઉ બહાર પાડેલ અસામાજિક પ્રવૃત્તિઓ પ્રતિબંધક વટહુકમને કાયદાનું સ્વરૂપ આપવા માટે અહીં જે વિધેયક રજૂ કરવામાં આવ્યું છે તેને હું હૃદયપૂર્વક આવકાર આપું છું. આ પ્રકારના કાયદાની ઘણા વખતથી જરૂરત હતી. તે બાબત તરફ મેં સરકારનું ઘણીવાર ધ્યાન દોર્યું હતું. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 16, 17 અને 18 હેઠળ આવતા ગુનાઓ જેવા કે બિનકાયદેસર હથિયારો રાખવા, પારકી મિલકત પચાવી પાડવી, દારૂનો ધંધો કરવો વગેરે પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા માણસોને 1 વર્ષ સુધી અટકાયતમાં રાખવાની જે જોગવાઈ આ ખરડામાં કરવામાં આવી છે તે બહુ મહત્વની છે. પણ આ ધારામાં જુગારની ક્લબો ચલાવવાના અને જમીનમાં ભેલાણ કરવાના ગુનાઓનો પણ સમાવેશ કરવો જોઈએ એવું મારું સૂચન છે. બીજું, આ ખરડાનું ભયસ્થાન એ છે કે આનાથી અમલદારશાહીના હાથમાં વિશાળ સત્તા આવી જાય છે. આથી આ ખરડો બેધારી તલવાર જેવો છે. તેનો દુરુપયોગ રાજકીય હેતુસર ન થાય તે બાબત પણ સરકારે ખાસ સજાગ રહેવું પડશે. ફકરો. ચર્ચાનો જવાબ આપતા મુખ્યમંત્રી શ્રી અમરસિંહ ચૌધરીએ જણાવ્યું હતું કે માનનીય અધ્યક્ષશ્રીએ મોટાભાગના માનનીય સભ્યોએ આ ખરડાને ટેકો આપ્યો છે અને તેમાંની કડક જોગવાઈઓ પ્રત્યે હકારાત્મક વલણ દાખવ્યું છે. તે ઘણી આનંદની વાત છે. કેટલાક માન્ય સભ્યોએ જે સૂચનો કર્યા છે અને ભયસ્થાનો તરફ ધ્યાન દોર્યું છે તેની મેં કાળજીપૂર્વક નોંધ લીધી છે. આ ધારાનો અમલ કરતી વખતે તે બધા મુદ્દાઓને નજર સમક્ષ જરૂર રાખવામાં આવશે. ખાસ તો આ ધારાનો ઉપયોગ રાજકીય હેતુસર કોઈ પણ સંજોગોમાં નહીં થાય તેની હું આ સભાગૃહને ખાતરી આપું છું. આમ છતાં જ્યારે આવું કાંઈ બને ત્યારે કોઈ માનનીય સભ્ય મને જાણ કરશે તો તત્કાલ તેનો નિકાલ કરવામાં આવશે. વધારામાં હું એ વાતની પણ ખાતરી આપું છું કે આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા માણસો ભલે ગમે તે રાજકીય પક્ષના વચગાળા માણસો હશે તો પણ તેમને છટકવા દેવામાં આવશે નહીં. આ પછી ખરડો મતદાન માટે મુકાતા તેને હર્ષના પોકારો વચ્ચે વિના વિરોધે પસાર કરવામાં આવ્યો હતો. ફકરો. સંતોષી નર સદા સુખી એ આળસુ માણસોએ સૂતા રહેવા માટે શોધી કાઢેલી કહેવત છે. ખરેખર તેમાં કોઈ તથ્ય નથી. આદિમાનવે જો તે વખતની પ્રતિકૂળ પરિસ્થિતિથી સંતોષ માન્યો હોત તો આપણે હજુ પણ ગુફામાં રહેતા હોત અને પથ્થરોથી શિકાર કરીને ખોરાક મેળવતા હોત. પણ તે લોકોએ તે પ્રકારની પરિસ્થિતિનો સ્વીકાર ન કર્યો અને હિંમતપૂર્વક તેનો સામનો કરીને ધીમે ધીમે અનુકૂળ સંજોગોનું નિર્માણ કર્યું. છેલ્લે ઘણી વૈજ્ઞાનિક શોધો કરીને આપણે સંદેશ વ્યવહાર અને વાહન વ્યવહાર માટે વીજળીથી ચાલતા અનેક સાધનો શોધી કાઢ્યા છે જેની મદદથી આપણું અત્યારનું જીવન વધારે સગવડભર્યું, વધારે તંદુરસ્ત અને વધારે સુખદાયક બન્યું છે. આ રીતે હાલ તમે જે પરિસ્થિતિમાં છો તેનાથી જરા પણ સંતોષ માનશો નહીં, પણ અસંતોષની અગ્નિને પ્રજ્વલિત થવા દેજો. અત્યારે તમારા જે સંજોગો છે તેને બદલવા માટે અવિરત મહેનત કરીને હજુ વધારે સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ મેળવવાનો પ્રયત્ન કરજો. હવે તમારે નવી કહેવત ઉપજાવવી જોઈએ કે અસંતોષ એ જ સુખનું પ્રવેશ દ્વાર છે. સમાપ્ત.